સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરી હવે આપણા ઉત્તર ગુજરાતમાં પણ પાકી રહી છે। આ દ્રશ્યો બનાસકાંઠાના છોટા બામોદરા ગામના છે, જ્યાં જયંતિભાઈ બુંબડિયા નામના ખેડૂતે પોતાના ખેતરમાં 5 વર્ષથી સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે। વળી જયંતિભાઈ પ્રાકૃતિક કૃષિ મોડલથી ખેતી કરી રહ્યાનો દાવો છે। જે રીતે સરકારની નેમ છે અને ખેતીવાડીની ખેતી વધુ ઉપજ મેળવે તેવા સરકાર યથાર્થ પ્રયત્નો કરી રહી છે, ત્યારે ખાસ કરીને દાંતા તાલુકામાં હવે સ્ટ્રોબેરીની ખેતીવાડી પણ શરૂ થઈ છે અને ખાસ કરીને ઠંડા પ્રદેશોમાં જેમ કે કાશ્મીર છે, જમ્મુ છે, એ સાઈડે વધારે જોવા મળતી ખેતી હવે આ દાંતા તાલુકો પછાત વિસ્તાર ગણાતા એવા વિસ્તારમાં પણ સ્ટ્રોબેરીની ખેતી જોવા મળે છે। આપણે બતાવવા માંગીશું કે હાલ અમે જે દાંતા તાલુકો છે, દાંતા તાલુકાના મોટા બામોદરા ગામે પહોંચ્યા છીએ અને ત્યાં આપ જોઈ રહ્યા છો કેવી સિફત રીતે અને સરળતાથી ખૂબ જ સાવચેતીપૂર્વકની આ ખેતી હાલ તબક્કે જોવા મળી રહી છે અને લાલ ચટાક સ્ટ્રોબેરી છે અહીંયા પકવવામાં આવી રહી છે અને માનવામાં આવે છે કે આ ખેતીવાડી જે છે છેલ્લા 5 વર્ષથી કરવામાં આવે છે અને જે ખેડૂતો છે, ખેડૂતો પણ એવું માની રહ્યા છે કે અમે શરૂઆતમાં જે છે એ શરૂઆતમાં પહેલા વર્ષે ખેતી લાવી આના રોપા લાવી અને ટ્રાય કર્યો હતો અને ટ્રાય કર્યા પછી તેમાં સફળતા મળતા આ ખેતીવાડી અમે કરી હતી અને આપણી સાથે ખેડૂત છે, ખેડૂતને પૂછવા માંગીશું કે આ ખેતી જે સ્ટ્રોબેરીની ખેતીવાડી કરી છે કેટલા વર્ષથી કરો છો અને કેવી ઉપજ થાય છે, શું કેવું છે? 5 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરીએ અને સારું એવું રિઝલ્ટ મળે છે। અહીંયા ગ્રો કવર લગાવેલા છે ને બધું સારું છે। આમ કેટલા છોડવા લાયા હતા અને શરૂઆત કેવી રીતે કરી આ ખેતીની? છોડવા 2000 જેવા હતા અને હિમાચલ પ્રદેશથી લાયા। સાહેબો ગયા હતા પેલા ચીની સંસ્થામાંથી ને એ બધા તે લાયા પેલા। ખાસ કરીને આજે આ વાતાવરણ એને કેવું જોઈએ છે અને ખેતીવાડી જે સ્ટ્રોબેરીની છે કેવા પ્રકારની તેરી છે, પાક કેવો થાય છે? સ્ટ્રોબેરીને ઠંડો પ્રદેશ જોઈએ। આ વિસ્તારમાં બહુ ગરમી પડે તેમ છતાં પણ અહીંયા થાય ઠંડ રાખીને કરીએ છીએ અમે। કેટલા વર્ષથી કરો છો અને પાક કેવો થાય છે? બે વખત જેવી કરી આ સુધી તો હવે સારો રિઝલ્ટ મળે છે। બીજું શું શું વાવો છો? રીંગણ હે, મરચા હે ને ટામેટા હે ને ચકરટેટી હે। આ હાલ તબક્કે જે રીતે તમે શાકભાજી પણ વાવો છો, હવે આવનારા સમયમાં કેવા પ્રકારની ખેતીવાડી કરવાની ઈચ્છા કરો છો? હવે કેસર ને એ બધા ફળોની પણ શાકભાજી ફળો બધા કરીએ। કેસર ઉગાવશો? હા, કેસર વાવવાના। ચોક્કસપણે જે રીતે ખેડૂત જણાવી રહ્યા છે કે હાલ તબક્કે 2 વર્ષથી આ રીતે જે સ્ટ્રોબેરીની ખેતીવાડી કરી છે, સાથે ટમાટર મરચાની પણ ખેતીવાડી કરી છે અને ઠંડા પ્રદેશ એટલે કે હિમાચલ પ્રદેશથી આ 2000 રોપા લાવી અને એમનો પ્રયાસ જે કરવામાં છે એને સફળ નીવડ્યો છે અને આવનારા સમયમાં છે એ કેસરની પણ ખેતીવાડી કરવાનું હોવાનું જણાવી રહ્યા છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, છોટા બામોદરા, દાંતા।